હવે નિશા તારામાં બુદ્ધિ તો છે ને? क्या बात कर रहे हैं? કેમ તું આ ક્વેશ્ચન પૂછસ મને? અરે પૂછું, દરેક મનુષ્યના જીવમાં બુદ્ધિ તો હોય જ ને, તો છે ને બુદ્ધિ એમ? अरे कहना क्या चाहते हो? છે ને? ઓકે, હવે આજનો સવાલ એવો છે કે તારામાં બુદ્ધિ છે, બરાબર? છે. દરેક માણસમાં બુદ્ધિ હોય છે, મારામાં બુદ્ધિ છે. છે? હવે છે એટલે છે જ ને બુદ્ધિ છે, ત્યાં તો આ વાત કરીએ વિડીયો બનાવીએ છીએ. પણ આજનો સવાલ એવો છે કે મનુષ્ય પછી એટલે કે માણસ પછી સૌથી વધારે બુદ્ધિશાળી જીવ કયો છે? દોસ્તો તમને આ ક્વેશ્ચનનો આન્સર ખબર હોય તો ફટાફટ નીચે કોમેન્ટ કરી દેજો. વિડીયોમાં નવા હોય તો જલ્દી લાઈક કરી દેજો. પણ આનો જવાબ આપશે નિશા, આજે જવાબ આપવાની છે. હાલ બોલ, મનુષ્ય પછી એટલે કે માણસ પછી સૌથી બુદ્ધિશાળી જીવ કયો છે? વાંદરું. વાંદરું. ઓકે, વાનર રાજ. હવે એક રીતે જોવા જઈએ તો છે, પણ હજી આ સાચો જવાબ નથી. આપણે સપોઝ સમજીએ કે ભાઈ આપણે વાનરમાંથી જ આપણે માણસ બન્યા છીએ, બરાબર? એટલે જ મેં કીધું કે વાંદરું જ હોય. એટલે હવે ઈ આપણે બોડી પ્રમાણે છે. હું બુદ્ધિથી કહું, બુદ્ધિથી કયું છે વધારે, જેને વધારે મનુષ્ય કરતા પણ વધારે સેકન્ડ નંબર ઉપર બુદ્ધિ આવે છે, જે સમજદાર છે એવું જીવની વાત થઈ છે. બોલ, હાલ આન્સર આપી દે ફટાફટ. મને તો ખાલી વાંદરાની જ ખબર હતી. એવું છે, કાંઈ વાંધો નહીં. દોસ્તો, મનુષ્ય પછી સૌથી વધારે બુદ્ધિશાળી જીવ છે ડોલ્ફિન. યસ દોસ્તો, સાચું સાંભળ્યું તમે. ડોલ્ફિન સૌથી વધારે બુદ્ધિશાળી છે. નિશા યાદ રાખજે, કેમ કે મનુષ્ય પછી ડોલ્ફિન છે ને, એનામાં એક લેવલથી વધારે બુદ્ધિ હોય છે. કેમ કે એ બધું સમજી શકે છે. તમે ક્યારે ડોલ્ફિન શો જોયો હોય તો તમને ખ્યાલ હોય તો એ બોલથી પણ કઈ રીતે રમતી હોય છે. અને મનુષ્ય ટૂંકમાં આપણા માણસને જે ટ્રેન કરે છે ને એ પ્રમાણે ચાલે છે. તો સૌથી વધારે જીવ કયું થયું? ડોલ્ફિન. યસ. તો દોસ્તો, તમને આ ક્વેશ્ચનનો આન્સર ખબર હતી કે નહીં એ નીચે કોમેન્ટ કરીને જણાવો. ને ખાસ કરીને દોસ્તો, તમારા ડોલ્ફિન જેવા ભાઈબંધને છે ને ફટાફટ આ વિડીયો શેર કરી દો. બીજી વાત દોસ્તો કરીએ તો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને પેજને ફોલો કરી લો તમે, કેમ કે તમને આવા નવા ફેક્ટ વિશે અથવા તો નવા ક્વેશ્ચન આન્સર આ વિડીયો દ્વારા અથવા તો આ ચેનલ દ્વારા તમને મળવાના જ છે. બીજી વાત દોસ્તો કરીએ તો તમારી પાસે પણ કંઈ આવા ફેક્ટ છુપાયેલા હોય, તમારી પાસે કંઈક નવો ફેક્ટ હોય તો એ તમે નીચે કોમેન્ટમાં કહો, તો આપણે એનો શું કરશું? ક્વેશ્ચનનો આન્સર આપશું. યસ, તમને ક્વેશ્ચનનો આન્સર આપશું. અને જો તમારો ફેક્ટ હોય ને તો આપણે લોકો સુધી પહોંચાડશું. તમારા ગામમાં અથવા તમારા શહેરમાં અથવા તો તમારા દેશમાં કાંઈ પણ નવો ફેક્ટ હોય તો તમે એક કોમેન્ટ કરીને જણાવી દો, એટલે જલ્દીથી અમે એનો આન્સર આપીએ અને એના વિશેની લોકોને માહિતી આપીએ. અને આપણે પણ મળીશું દોસ્તો એક નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય જય હિન્દ.